કોડાઈ ગામની જેણા ડેરીને સર્વોત્તમ ઉત્પાદનમાં અગ્રેસર. માંડવી તાલુકાના કોડાઈ ગામની જેણા ડેરીનું ઘી શુદ્ધ અને સાત્વિક સર્વોત્તમ ઉત્પાદનમાં અગ્રેસર રહી છે. અહીં ઉત્પાદનમાં ઘી, છાશ, પનીરનું ઉત્પાદન ગુણવત્તાયુક્ત કરાઈ રહ્યું છે. જેણા ડેરીના સંચાલક શ્રીમતી છાયાબેન રાજેશ લાલને ડેરી ઉદ્યોગ વિકસાવી દેશ વિદેશમાં કચ્છનું ગૌરવ વધાર્યું છે. મારું નામ છાયા રાજેશ લાલન છે. કોડાઈ ગામમાં મારું જેણા ગૃહ ઉદ્યોગ ચલાવું છું. અમારે અહીંયા છાશ, દૂધ, ઘી, પનીર અને દહીં બને છે. ચાલુ કર્યો ત્યારે 2 લેડીઝ હતામાં 20 લીટરથી ચાલુ કર્યો છે અને 1999માં અમે ચાલુ કર્યો હતો. અત્યારે 11 જણનો સ્ટાફ છે મારી પાસે. ટોટલ 70 જણા દૂધ ભરાવે છે અને મારી સાથે મારો બાબો નિહાર રાજેશ લાલન એ મારી સાથે અત્યારે જોડાયો છે બધા કામ. ઘી 2 જાતના મારી પાસે બને છે, એક માખણનું ઘી અને એક મલાઈનું ઘી. માખણનું ઘી ખાસ કરીને વધારે એવા 14-15 સ્થળ છે જ્યાં વધારે જાય છે. બાકી જે ક્રીમનું ઘી છે અહીંયા સારું એવું વેચાણ છે. ઘીની વિશેષતા ખાસ કરીને જે વલોણાનું ઘી છે, તમે આયુર્વેદમાં જોવા જઈએ તો ખાસ ઘીને મહત્વ આપે છે. તો એ તમે દવા તરીકે પણ યુઝ કરી શકો છો અને કેટલા બધા આ રોગોમાં પણ કામ આવે છે. ખાસ એની વિશેષતા એ છે. જોવા જઈએ તો જેમ હું આજે ઘીનું બિઝનેસ કરી રહી છું, બહુ ટફ હતું પહેલાં મારી માટે, કારણ કે આ કામ જે છે લેડીઝ મને નથી લાગતું કે આવી રીતે જે છાશ, દૂધ, ઘીમાં જે ઘીનું આ હું કામ કરી રહી છું કોઈ કરતા હશે આવી રીતનું. સ્ટાર્ટિંગ કર્યું ત્યારે તો કોઈ જ નહોતું. હવે તો કદાચ કેટલાને એવું કીધું છે કે લેડીઝ શું નથી કરી શકતી, બધું જ કરી શકતી છે. મને પોતાને આ વસ્તુમાં પહેલાં એવું જ લાગ્યું હતું કે આ વસ્તુ તો જેન્ટ્સની છે, હું કેમ કરી શકું, કારણ કે આ કામમાં બધા હેન્ડલ તો માણસોને જ કરવો પડે, કારણ કે છાશ વલોવાની હોય કે દૂધ કલેક્શન હોય કે જે બી હોય પુરુષથી થતું હોય, એટલે એક લેડીઝ કેમ કરી શકે. મને એવું ઘણી વખત મનમાં વિચાર આવ્યો, પણ જ્યારે સ્ટાર્ટ કર્યો થોડોક પ્રોબ્લેમ બી આવ્યા, પણ હવે એમ થાય છે કે ના, બધું જ લેડીઝ આ કામ પણ કરી શકે છે જે આજે હું કરી રહી છું. છાશ, દૂધ, ઘીનું ખાસ કરીને મહિલાને એ છે કે મહિલા કોઈ વસ્તુમાં પાછળ નથી રહેતી, પુરુષ સમોવડી બની શકે છે. કોઈ કામ અશક્ય નથી, બધું શક્ય કરી શકે છે. જો મહિલા એક વખત ઠાની લે કે આ મને કામ કરવું છે તો કરી જ શકે છે.